ये બાપુની બૈરી બગડે તો બાપુની ચડી બગડે. કલ્ટી બોલજે કલ્ટી. ટીચરની કલ્ટી. ગાઈસ તો કેમ છે બધા મજામાં? તો ફાઇનલી મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આજના વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે આપણા હરિભાઈની ગાડીમાં બેઠા બેઠા, બરોબર? તો આજે તો વ્લોગમાં ગાઈસ તમને જોરદાર જલસો પડી જશે, કેમ કે આજે હું તમને આપણા ગામની બહાર લઈ જવાનું છું, બરોબર? આપણા ગામથી બહાર જઈને વ્લોગ શૂટ કરવાનો છે. તો આપણે જવાનું છે આજથી પહેલાં જવાનું છે વિરંગમ, બરોબર? તો ચલો ફટાફટ નીકળીએ. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણે ગાડી લઈને વિરંગામ એપીએમસી પાસે પહોંચી ગયા છીએ, બરાબર? એટલે કે વિરંગામમાં એન્ટ્રી મારી દીધી છે. તો ચલો ગાઈસ હવે આપણે લોકેશન ગોતીને ત્યાં આપણે પહોંચી જઈએ અને લઈ લઈએ ત્યાંથી મસ્ત પતરા. તો મિત્રો આ છે વિરંગામનું શહીદ બાગ, જે હજુ હમણાં જ રિનોવેશન થયું છે નવું, બરાબર? આની અંદર કલરફુલ બ્લોક ને બધું નાખીને મસ્ત જોરદાર કેસ ફરવા લાયક કરી નાખ્યું હોય. તો ફાઇનલી ગાઈસ આપણે વિરંગામમાં એન્ટ્રી મારી દીધી છે અને વિરંગામમાં જે સ્થળે પહોંચવાનું તે સ્થળે પહોંચી ગયા છીએ અને બનાવરાઈ દીધું છે બિલ. અને અહીંથી ગાઈસ જો સામે પડે ને એ સિમેન્ટિયા પતરામાંથી ગાઈસ 2 નંગ પતરા આપણે લઈ જવાના છે આ બોલેરોમાં ભરીને આપણા ફઈના ઘરે, બરોબર? તો બને જો બ્લોગમાં કંઈ જોરદાર મજા આવી જશે. તો હાલ ગાઈસ આપણે છે ને ગાડી લાઈનમાં લગાવીએ, બરોબર? હમણાં મજૂર જમીન આવે પછી આપણે પતરા ભરી દઈશું. જો ગાઈસ પતરા ભરવાનું ચાલુ કરી દીધું. નીચે ગાઈસ ફૂટો નહીં ને એવું ગાઈસ પોચું નાખીને જુઓ. તો જો ગાઈસ 2 પતરા આપણે છે ને ગાડીમાં મૂકી દીધા છે અને હવે ગાઈસ જઈશું આપણે છે ને ગાડી લઈને થઈ જઈએ ઓન ધ વે આપણા ફઈના ઘર બાજુ, બરોબર? તો ચલો કન્ટિન્યુ ગાઈસ. જો ગાઈસ પહોંચી ગયા ફઈના ઘરે ને ગાઈસ જોરદાર કામ ચાલુ છે. પત્ર નાખવાનું જો છે કે નહીં. અને આપણે જે લાયા હતા એ પત્ર તો લાઈન ગાઈસ કાપીને 2 કટકાઈ કરીને કે જુઓ. તો અત્યારે આપણે મિત્રો ને પત્ર આપણા ફઈના ઘરે ઉતારીને ગાડી સુધી આપણે જો ગાઈસ ઘર બાજુ ખસકાઈ મેલી, બરોબર? પણ અત્યારે રસ્તામાં ઉભી રાખી કેમ કે ગાઈસ ને પીપી લાગી જાય છે, પીપી એટલા માટે, બરોબર? તો ચલો કન્ટિન્યુ. આમ જો ગાઈસ હોલો કપડા ચાલુ કરી દીધો, ગમે એમ પવન ખાય હરીભાઈ. હું દોડા ગાઈસ ચલો સ્પીડમાં ફરા છે કે નહીં? દેશનું કાંઈ ના આવે ગાઈસ, એટલો ફૂલ સ્પીડમાં ફરા. તો ગાઈસ પહોંચી ગયા છીએ આપણે ફાઇનલી ગાડી લઈને ઘરે. અને ગાઈસ ડાયરેક્ટ બીજા દિવસે આપણે સવારમાં વ્લોગ કન્ટિન્યુ કરીશું. તો જાગી બાગીને મસ્ત મજાનું એકદમ ફ્રેશ થઈ ગયું છે, બરોબર? અને હવે આપણે કરી લઈએ ગાઈસ આપણા માતાજીના મંદિરે મસ્ત મજાના દર્શન અને દીવા અગરબત્તી. જો ગાઈસ આપણે મસ્ત મજાના દીવા કરવાના હા આપણે ભગવાનના. તો ચલો દીવા કરી લઉં પછી તમને મળું. તો આપણે હે ને માતાજીના મંદિરે દીવાબત્તી કરી લીધી છે અને દર્શન પણ કમ્પ્લીટ કરી લીધા છે અને તમને પણ કરી દઉં. જો સેકન્ડની મસ્ત મજાના દીવા કરી દીધા છે અને તમે પણ કહેજો માતાજીના દર્શન કરી લ્યો ફટાફટ. ચલો અને સવારમાં કહે છે કે જોરદાર તમને વસ્તુ બતાવું. મેં બેલા બારીથી જોયું, બરોબર? આમ તમે જુઓ ખાલી આમ જોવા ગઈ છે ને ખવર્યું આવીને તરત બેસી ગયું બહાર. નાયું નહીં, નાયા વગર આવી ગયું હતી. સારું ખવરી તેમાં નાયા વગરનું આવી ગયું તે આઈને તરત બેસી ગયું બાંકડે. કાલના લુગડા પહેરા ગઈ નાયું નહીં, બાકી હું નહીં નાયું. કર સારું ગોબરું વાસી ભંગાર ગાય વાસી ભંગાર માણસ હો. ગોબરું મારું વારું નાતું જ નહીં કોઈ દાડો. તો અત્યારે મિત્રો હું ચા નાસ્તો કરવા માટે બેઠો છું. તો ચલો ભાઈ મસ્ત મજાનો આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. તમારે ચા નાસ્તો કરો હોય તો આવી જાઓ. તો ક્યાં કારકોડોન છોડી પહેરાય કોને? ઓલામને. ઓલા એમને પણ નામ નહીં આવડતું? આદિન પપ્પા એમને સોડી પહેણે એમ? હા. તું યા કાં જાય? હા. જો ગાઈસ નવા રુગડા પહેરીને જાય લગનમાં. કોના લગનમાં જાય? આદિન પપ્પાના. અરે બુદ્ધિવાનું બોડું. કલ્ટી બોલજે કલ્ટી. ટીચરની કલ્ટી.
ટ્રેક્ટર ની કલટી બોલ, ટ્રેક્ટર ની કલટી. કલ્ટી બોલ કલ્ટી. તલતી ક બોલ ક. તો કમર નો ક. તો તમારનો તો ક નહીં ક. તો તમારનો તો લ બોલ લ. તો ર નહીં લ. લો લ લખોટી નો લ. છોટીનો લ લખોટી નો નહીં. લ લખોટી નો લ. ઓસિંગુ બોલજે, આવડે બોલતા. સિંધુ હા, ઓ સિંધુ ઓસિંદુ, ઓ સિંગુ એ તમ શંકર ભગવાન બોલ. શંકર ભગવાન શંકર ભગવાન. બોલ જય બાપા કી, જે બાપા કી જય. જય બાપા કી જય. સાયકલ બોલ. આ બધા સબસ્ક્રાઇબર આપણને મળવા આયા છે. આ બધા સરપ્રાઈઝ આપણે મળવા આવ્યા છે. સરપ્રાઈઝ. સબસ્ક્રાઇબ બોલજો, સબસ્ક્રાઇબ. સરપ્રાઈઝ સરપ્રાઈઝ. હાલ એક છેલ્લી ફરમાઈશ છે આપણો, કલ્ટી બોલ દે એકદમ. તળતી એટલે કબુ કમરનો ક નહીં આવડતો, બરાબર તારી હું ભૂલી જાઉં. તો ક તમારનો તો એટલે ક, તો તમારનો તો ક. એટલે આ તો તપેલી નો આવે, ક કમરનો ક આવે. કલ્ટી બોલ, તપેલીનો તો કલ્ટી બોલ, કલ્ટી. તળતી તલતી. અમારા ગામમાં ત્રણ જણ ભોલા. કોણ કોણ? એક તું એક માર કાકા ને એક ગોલી ભોલો. ગોલી બોલો. બાપુની બૈરી બગડે તો બાપુની ચડી બગડે. અને તારા શું બોલવાનું? બોલ જે ડાયલોગ, એને બોલે ડાયલોગ બોલ દે. નહીં એમાં બોલ દે, બોલ દે, બોલ દે. કહી જા. બાપુની બૈરી બગડે તો બાપુ ચડી બદલે. બદલા અલે આ બગડા એમ કહેવાનું, બદલે એમ નહીં. તો મિત્રો અત્યારે આપણે ચાંચક ફુલાવરની ગાય જો હે ને સાયકલની ચેન ઉતરી જઈ છે બરોબર, તો આપણે સાયકલની ચેન ચડાવી દેવી પડશે. જો ઉતરી જઈ હે ને તો આ સાયકલની ચેન કે છે આપણા ફુલાવર ભાઈઓને હે ને આપણે ચડાવી દેવી પડશે, ને આપણા વિડીયો નહીં જોવા. હે આઈફોન વાપરા હારી? આ બબુ ગાય જો આઈફોન વાપરો હો, આઈફોન વાળી હા. આ ફુલાવર તો ગાય બહુ ખતરનાક ફુલાવર હારી. આ ખતરનાક ફુલાવર હે, બે ગાય છે એટલે આપણે હે ને સાયકલની ચેન ચડાવી દેવી પડશે, ને આપણને ગોરી મારી દેશે. બંકો બંકો એ સમજો ગાય સેવ ડિસ્કો કરે, સમજો ખાલી ડિસ્કો કર ખદડા. અને આજ તો જો ગાઈસ અલગ પ્રકારના પક્ષીઓ આપણે ત્યાં પાણી પીવાયા છે. આ પક્ષીઓનું નામ તમે કહી દો, ભોલા ચકલા શું કહેવાય તમે કોમેન્ટ કરો. અને આજનો વ્યૂ ગાઈસ ચેક કરો ખાલી, છે કે નહીં જોરદાર વ્યૂ. આજનો વ્યૂ ગાઈસ ખતરનાક છે બરોબર, વાદળા ઉપર સનસેટ. તો બસ મિત્રો આજના વિડીયો આપણે અહીંયા જાણ કરીએ છીએ. જો તમને આપણો વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. અને મળશું તમને કાલે બીજા નવા બ્લોગ સાથે. બાય બાય કહી દે, પિંકુ બાય બાય. બાય બાય કહી દે, બાય બાય. બાય બાય.